યુનિવર્સિટી દ્વારા આયોજિત તાજેતરની કોન્ફરન્સમાં પ્રોફેસર ડોક્ટર સપના દેવ, સ્કૂલ ઓફ લોના આદરણીય સ્થાપક ડીન, કોર્પોરેટર વાતાવરણ અને વ્યક્તિગત ક્ષમતાઓ બંનેમાં કાયદાકીય જટિલતાઓને નેગેટિવ કરવામાં વકીલોની અનિવાર્ય ભૂમિકાઓ પર ભાર મૂક્યો હતો. ડોક્ટર દેવે આધુનિક સમયમાં અસંખ્ય પડકારોને ટાંકીને કાયદાકીય શિક્ષણને આગળ ધપાવવાનું વિચારવા વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક હિમાયત કરી હતી કે જેને કાયદાકીય કુશળતાની જરૂર છે. યુનિવર્સિટીએ વિવિધ રુચિઓ અને કારકિર્દીના લક્ષ્યોને પૂરા પાડતા કાયદાના અભ્યાસક્રમોના વ્યાપક સ્યુટનું અનાવરણ કર્યું, જેમાં 5 વર્ષનો BBA LLB અને 3 વર્ષનો LLB, 2 વર્ષનો LLM અને 1 વર્ષનો ડિપ્લોમા ઇન લીગલ જર્નાલિઝમ પ્રોગ્રામનો સમાવેશ થાય છે. ડોક્ટર દેવે માત્ર પરંપરાગત શૈક્ષણિક શિક્ષણ જ નહીં પરંતુ પ્રોફેસર ડોક્ટર વિશ્વનાથ ટી કરાડ અને પ્રોફેસર ડોક્ટર મંગેશ કરાડ દ્વારા નિર્ધારિત વિઝન સાથે સંલગ્ન કૌશલ્ય આધારિત તાલીમ પણ પ્રદાન કરવા માટેની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી હતી.